મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર। મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે 3 ઉમેદવારોએ, ઉપપ્રમુખ તરીકે 3 ઉમેદવારોએ, સહમંત્રી તરીકે 3 ઉમેદવારોએ, 30-22 મહિલા અનામત તરીકે 2 મહિલા ઉમેદવારોએ તેમજ મહિલા પ્રતિનિધિ એલઆર તરીકે 2 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં પ્રમુખ તરીકે એડવોકેટ RN બારોટનો 359 મતોથી, ઉપપ્રમુખ તરીકે એડવોકેટ ભગીરથ કુમારનો 98 મતોથી, સહમંત્રી તરીકે એડવોકેટ કીર્તિકુમારનો 127 મતોથી, 30-22 તરીકે એડવોકેટ ભગવતીબેન રાવલનો 385 મતોથી, મહિલા પ્રતિનિધિ એલઆર તરીકે એડવોકેટ ફાલ્ગુનીબેન પટેલનો 165 મતોથી ભવ્ય વિજય થયો, જેમાં મંત્રી તરીકે એડવોકેટ લાલસિંહ જસવંતસિંહની બિનહરીફ કરવામાં આવી। પરિણામ બાદ નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી RM બારોટે વકીલે કહ્યું કે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એસોસિએશનમાં એકતા બનાવી રાખીને વકીલ હિતના કામ કરશે। આશિષ પટેલ, મહેસાણા। મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની જે ચૂંટણી થઈ એ ખૂબ જ સુંદર અને સ્નેહભર્યા વાતાવરણમાં ચૂંટણી થઈ અને બધા જ ઉમેદવારો જે જીત્યા છે એ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની એકતા અને સંગઠનના કારણે જીત્યા છે। એ બધા જ હું અભિનંદન આપું છું અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના તમામ એડવોકેટ મિત્રો જેઓએ વોટિંગ કર્યું છે અને મત આપ્યા છે એ બધાનો ખૂબ જ અભિનંદન આપું છું। વિજેતા ઉમેદવારો વકીલોના સંગઠન માટે, વકીલોના હિત માટે અને મહેસાણા વકીલોને કોઈ પણ પ્રકારની ક્યારેય તકલીફ ન માટે તે પ્રમાણે સકારાત્મક કામગીરી કરશે। કેટલા વોટથી વિજેતા થયેલા છે? મને કુલ 578 વોટ મળ્યા છે। ફાલ્ગુની પટેલ એડવોકેટ મહેસાણા બાર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં ચૂંટણી હતી। એમાં મેં એલઆર તરીકે એલઆર તરીકે ફોર્મ ભરેલું હતું। એમાં આજે મારી જીત થઈ છે અને 165 મતેથી જંગી જીત થઈ છે અને મહેસાણા બારના વકીલોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને આ જીત અપાવી એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર।